આજનું રાશિફળ બુધવાર 4 જૂન 2025 ભગવાન ગણેશના વિશેષ આશીર્વાદથી આ 5 રાશિઓને આર્થિક લાભ મળી શકે છે। આજનું રાશિફળ 4 જૂન 2025 બુધવાર એક મહત્વપૂર્ણ દિવસ છે। ગ્રહોની ચાલ અનુસાર આજનો દિવસ 5 રાશિના લોકો માટે મહત્વપૂર્ણ રહેવાનો છે। ઉદ્યોગપતિઓએ પોતાના બધા કામ સમયસર પૂર્ણ કરવા પડશે। આજનો દિવસ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાઈને નામ કમાવવાનો રહેશે। ઉદ્યોગપતિઓને આજે અપાર લાભ મળવાની શક્યતા છે। આ સાથે જાણો કઈ રાશિ માટે દિવસ કેવો રહેશે અને તમારા ભાગ્યના તારા શું કહે છે। ભગવાન ગણેશના વિશેષ આશીર્વાદથી આ 5 રાશિઓને આર્થિક લાભ મળી શકે છે। 1. મિથુન રાશિ જેમને તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ। નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે, પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજૂલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય। આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે, પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે। તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે। કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે। જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી। આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશુંક ખાસ આયોજન કર્યું છે। 2. કન્યા રાશિ વિર્ગો રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે। ધન તમારા માટે જરૂરી છે, પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે। તમારું બેદરકારી ભર્યું વલણ તમારા માતા પિતાને ચિંતિત કરશે। કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો। આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો, પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય, જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે। ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ। સૌને લાભ થવાની શક્યતા છે, પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો। આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે। આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે। 3. ધનુ રાશિ સેક્રેટારિયસ ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે તકેદારી રાખવી। આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ જે તમારી આવકની ક્ષમતાને વધારશે। તમે ક્યારેય ન ગયા હો એવા સ્થળે જો તમને આમંત્રિત કરાયા હોય તો આમંત્રણનો ગરિમાપૂર્વક સ્વીકાર કરો। પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે। તમે આ વાતો પહેલા પણ સાંભળી હશે, પણ આજે તમે તેનો અનુભવ કરશો। આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યા હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો। જેઓ ઘરની બહાર રહે છે આજે તેઓ તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે। એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય। મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો, અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે। 4. મકર રાશિ કેપ્રિકોર્ન સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો। આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ના કરવું જોઈએ કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે। પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે। સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે। આજે તમારા જીવનમાં પડદાની પાછળ તમારી જાણમાં હોય તેના કરતાં ઘણું વધારે બની રહ્યું હોવાનું જણાય છે। આવનારા થોડા દિવસોમાં સારી તકો તમારી સાથે હશે। તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે, આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ। તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે। 5. મીન રાશિ પીસેસ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો, વિવેક બુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે। તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે। તમે તેમને પૈસા આપી તો દેશો, પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે। પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે। આજે કોઈક તમારા વખાણ કરશે। આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે। ચંદ્રમાની સ્થિતિને જોતા એમ કહી શકાય કે આજે તમારી પાસે ખૂબ મફત સમય રહેશે, પરંતુ તે પછી પણ તમે જે કામ કરવાનું હતું તે કરી શકશો નહીં। આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે। સારું ભોજન, સુગંધ,
ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સમય વિતાવશો. આ રાશિઓના જાતકોને આજનો દિવસ કામ ધંધામાં સામાન્ય રહેવાનો છે. 1. મેષ રાશિ એરીઝ, અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે. તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે, પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. આજે તમે તમારો મોટાભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો. સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે. પરિણીત દંપતી હંમેશા સાથે રહે છે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે. 2. વૃષભ રાશિ ટોરસ, તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી ન કરો. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે. મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ. આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાંસથી ભરપૂર, અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી. 3. કર્ક રાશિ કેન્સર, જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે, નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આજે કોઈની છેડતી કરશો નહીં. આજે તમે કેન્દ્ર સ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અન્યો દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે. 4. સિંહ રાશિ લિયો, આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે, જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે. તમારે તમારો ફાજલ સમય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ. આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ. આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો. તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે. 5. તુલા રાશિ લીબ્રા, તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. અણધારચા બિલ આર્થિક બોજો વધારશે. મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટાભાગનો સમય લેશે. આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે. તમે આપેલા કામને સમય સીમા પહેલા જ પૂર્ણ કરી લેશો. તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા. લગ્ન જીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો. 6. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો, તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો. આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણો સારો આર્થિક લાભ થવાની શક્યતા છે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદ્ભુત કરશો. આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે. 7. કુંભ રાશિ અક્વેરિયસ, કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો.
તમારા પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય. તમારા લગ્ન જીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે.